થરાદ તાલુકાના વજેગઢ ગામે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 81મી જન્મજયંતિ નિમિત્તે 81 વૃક્ષારોપણ કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ। થરાદ તાલુકાના વજેગઢ ગામે આજે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની 81મી જન્મજયંતિને યાદગાર બનાવવા અનોખો કાર્યક્રમ યોજાયો હતો। વજેગઢ પંચાયત કચેરીના પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં 81 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના થરાદ શહેર પ્રમુખ બચ્ચુ શાહ તેમજ ગામના સરપંચ અને ગ્રામ પંચાયત તલાટી પ્રધાનજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ગામના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી। આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે શ્રી રાજીવ ગાંધીને ભારતના આધુનિક યુગના શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે। માહિતી પ્રૌદ્યોગિકી ક્ષેત્રે ક્રાંતિ લાવી, યુવાનોને મતાધિકાર આપવો, પંચાયતી રાજ વ્યવસ્થા મજબૂત બનાવી જેવા ઐતિહાસિક નિર્ણયો તેમના દૂરંદેશી નેતૃત્વની સાબિતી છે। કાર્યકર્તાઓએ હરિયાળી અભિયાન દ્વારા રાજીવ ગાંધીના વિચારોને આગળ વધારવાનો સંકલ્પ લીધો। સાથે જ ગામના યુવકોને વૃક્ષોની સંભાળ રાખવા માટે પ્રેરિત કરવામાં આવ્યા। કાર્યક્રમના અંતે ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ અને ગ્રામજનો હરિયાળો સંકલ્પ હૃદયમાં લઈને પોતાના ઘરે પરત ફર્યા હતા। રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ। દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 81મી જન્મજયંતિ નિમિત્તે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત વૃક્ષરોપણનો 81 વૃક્ષરોપણનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું। જેના રોજ આજ કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરોએ 81 વૃક્ષો વાવી રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરી અને દેશ માટે પોતે પોતાના બલિદાન આપેલું છે એ બદલ